તો ગાઈસ રાજ શું છે તારા હાથમાં? રાજુ શું છે તારા જોડે બેટા? શું છે બોલો? શું કહેવાય? હા તો ગુડ મોર્નિંગ બોલો બધાને. હવે બોલો ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ભલે મારો દીક. બસ બસ બસ. ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું રતા પ્રજાપતિ. તો બધાને જય શ્રી કૃષ્ણ. સવારના બધાનો દિવસ શુભ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. અને આજે એવું લાગે છે કે 100% વરસાદ આવશે. મેઘરાજાનું આગમન થયું છે. તો વેલકમ મેઘરાજા, આવી જાઓ, તમારો પધારો, તમારી જ જરૂર હતી. તો ચલો હવે ફટાફટ કપડાં સૂકી દઈએ, પછી રસોઈનો ટાઈમ. તો તમને બહારનું વાતાવરણથી ખબર પડતી હશે કે આજે વરસાદ જેવો મોસમ છે. તો પહેલાં કપડાં સૂકવી દઈએ, પછી તમને બહારનો મોસમ બતાવી દઈએ, પછી કરશું રસોઈ. ઓકે ચલો હવે આપણે કપડાં સૂકવી દઈએ. તો વ્લોગમાં બનાવી લેજો. આપણે કપડાં સૂકવી દઈએ. ચલો. યુપી. તો અહીંયા તો અમારું આઉટફિટ જ સૂકવાશે, કેમ કે અહીંયા છાંયડો રહે છે એના માટે. પણ હવે તો આજે તો છાંયડો શું તડકો શું એક જ જેવી કહેવાય છે. સાચી વાત છે ગાઈસ, છાંયડો શું તડકો શું એક જ કહેવાય. આ હમણાં તો વાતાવરણ જ એવું છે. તો તો ગાઈસ ફટાફટ કપડાં સૂકવી દઈએ, કેમ કે શાયદ વરસાદ આવી ગયો તો કપડાં નહીં સુકાય. એટલે ફટાફટ કપડાં સૂકવી દઈએ. ઓકે તો વ્લોગમાં બનાવી રહેજો, તમને બહારનું વાતાવરણ બતાવીશું. તો ગાઈસ કપડાં સૂકવી દીધા છે. આજભી જો અહીંયા આવી ગયા છે, મને વેફર આપેલા. થેન્ક યુ ગટિયા. એ ગટિયા એ જેઠાલાલ એ જેઠિયા જેઠિયા એ જેઠિયા. તો ગાઈસ આ શું હોય ખબર? આ મારું ફેવરેટ ચાકુ હોય. તો ચલો હવે રસોઈ કરવા ટાઈમ થઈ ગયો તો આપણે રસોઈ કરીશું. આ ઘટીએ જો. એ જેઠિયા જેઠિયા એ જેઠિયા એ જેઠિયા. તો અમારા જેઠી હોય. તો ગાઈસ જો બહારનું વાતાવરણ વરસાદ જેવું છે. તો ચલો વરસાદ તો આવશે, આપણે રસોઈ કરી દઈએ ફટાફટ. ઓકે તો ગાઈસ આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. જોઈ લો. તો ફટાફટ કાપી લઈએ, પછી બનાવી દઈએ. ઓકે તો બ્લોગમાં બનાવી રહેજો. ભીંડાનું શાક બનાવવાનું. હા હું કાપું છું હવે. બસ તો ગાઈસ આપણે જમી લીધું છે ભીંડાનું શાક ને રોટલી. તો હવે વાસણ જો ઘસવાના છે. રુદ્રી ઘસી નાખી. ચલો ફટાફટ, કેમ કે વાસણ ઘસીશું ને પછી જ આપણે સૂતીશું. અને આજુ આજ તો ટોટલ બધી ઊભી જ છે. તવેરામ બધી બેઠી એક જ ઊભી, અને અહીંયા બધી બેઠી, અહીંયા ઊભી બધી એક જ બેઠી. તો જો ગાઈસ આ બેઠી, પેલી બેઠી, બધી બેઠી જ છે. હાય. તો જો પેલી ઊભી છે અમારે ગૌ માતા.
અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. તો ચલો હવે તમને બહારનું વાતાવરણ બતાવી. જો જ્યારે હું કપડાં સૂકવતી હતી ત્યારે વાતાવરણ કેવું હતું, જાણે વરસાદ આવશે. હવે આવશે એવું લાગે છે. બધી મોહ માયા છે. તો ચલો હવે વાસણ તરફ જઈએ. જમી લીધું? શું ખાધું તું? શેનું શાક ખાધું તું? ભીંડાનું. અને બીજું? ભીંડાનું શાક ખાધું તું? રોટલી? એ જેઠિયા, એ જેઠિયા, જેઠા, બીજું શું ખાધું તું? એલાજુ આજુ દીકુ. ઓહો, શું થતું હતું? કેમ? તું હુઈ જા હવે. ઓકે, બાય બાય. તો ગાઈસ, બપોરના વાગી ગયા છે 1 અને અમે થઈ ગયા છીએ ફ્રી થઈએ. તમને ખબર ને આપણે ક્યાં આવીએ. તો જો આજનો નજારો તમે જોઈ શકો છો કેવો છે. ટાંકું ભરાઈ ગયું છે, ફુવારા ચાલુ છે, અને આ બાજુના ફુવારા જે દિનેશભાઈ ચાલુ કરે છે. તો વાતાવરણ જો પાછું એવું થઈ ગયું. ત્યારે જો તમે આકાશ, તમને આકાશ બતાવવું આજે. તો જો આકાશ કેવું છે, એકદમ મસ્ત મજાનું ખુલ્લો આસમાન, લીમડાની ડાળ, મસ્ત મસ્ત વનસ્પતિઓ છે ને બાકી જોરદાર. અને વનસ્પતિઓની સાથે સાથે હું તો કેવો લાગ્યો બ્લોગ? બહુ મસ્ત ને. તો ચલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણે સૂઈ જઈશું. તો બપોર પછી આપણે મળીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. એ ઉઠી ગયો છે. શું જોઈએ તારે જેઠિયા? શું જોઈએ? તો કેટલી ખાશે તું? પાક્કું? ઓકે ચાલો. બસ હવે લાવો ડબ્બો આપી દો. ઉપર જો. હા, યમી યમી. તો ગાઈસ આપણે આવ્યા તો છાન નાખવા માટે. તો જો ખેતરમાં ફુવારા ચાલુ છે. પલાળી દીધી મને, દેખાય? તો બહુ મસ્ત મજાના ફુવારા ચાલુ છે. જો એકદમ પલળી ગયું ખેતર. કેટલું મસ્ત લાગે, ભીનું ખેતર કેટલું મસ્ત લાગે. તો આપણે પણ વરસાદની વાટ ના જોતા કોઈ તમારે વાવ્યું હોય તો પાણી વાળતા રહેજો. વરસાદ તો કંઈ આવવાનું લાગતો નથી બનાસકાંઠામાં. તો ચલો હવે જતા રહીએ ઘરે. પવન કેવો છે? આ પવન છે ને એના હિસાબથી જ વરસાદ નહીં આવતો. તો ફુવારા તો બહુ મસ્ત ચાલી રહ્યા છે. જો આખા ખેતરમાં, 2 ખેતરમાં ચાલુ. તો ચલો મળીએ પછી. કે ફોન બી પલળશે, હું પણ પલળીશ. ફુવારા બધા ચાલુ ને. પવન તો બહુ મસ્ત છે, પણ આ પવનના લીધે જ વરસાદ નહીં આવતો. જો ગરમી પડવા માંડે ને તો વરસાદ આવે. તો જે લોકોએ વાવણી કરી હોય એ લોકો ફુવારા હોય કે પછી જે આપણે કહેવાય પોણત વાળતા હોય ને એ વાળવા માંડજો. ને કે પછી એને સુકાઈ જાય બધું. વરસાદ તો આવે ના આવે કંઈ નક્કી ના કહેવાય. તો ચલો હવે ઘર તરફ જઈએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કાકા જોડે. ચલો ધોઈ દઈએ ફટાફટ તગારું. ઓકે. તો ગાઈસ આપણું અત્યારે જો છે ને બાકી જો વાળી દઈએ ફટાફટ. ચલો તો સંજે ટાણું થઈ ગયું છે. તો આપણે ગાયો ભેંસો ધોવાની છે.
તો દોઈ દઈશું અને પછી ચા મૂકશું. તો બ્લોગમાં બને રહેજો. પછી બંધ કરો તમે ચકલી બંધ કરો. કેમ? કોણ બોલશે? કોઈ નતા કહેતા અમે તો. છ વાગ્યાની ચા અને દૂધ મૂકી દીધું છે. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.